જય દોસ્તો, તો ફાઇનલી જીડીની મેડિકલ ડેટ આવી ગઈ છે. તે જે લોકો જીડીમાં ફોર્મ ભરેલા હતા, જે લોકો ગ્રાઉન્ડ પાસ કરી લીધું હતું, તેમના માટે ખુશીના સમાચાર આવી ગયા છે. તો જે લોકો અત્યારે ડરી રહ્યા છે કે જીડીમાં આ મેડિકલને ડોક્યુમેન્ટ આવ્યું છે તો કઈ રીતની પ્રોસેસ હશે, તો નોર્મલી એમાં એટલું બધું કાંઈ હોય નહીં. પણ જે આપણે ડોક્યુમેન્ટ ફોર્મ ભરતી વખતે આપેલા છે તો એ ડોક્યુમેન્ટ તે વેરિફિકેશન કરવાના હોય અને ત્યાં જઈને તમને એક ફોર્મ આપે કે ફોર્મમાં તમારે એક ફોટો છપકાવવો પડે અને એક ફોટો કદાચ ને એક્સ્ટ્રા માગે તો કદાચ તમે એને આપી શકો. ગભરાવાનું નહીં વધારે કે કયા ડોક્યુમેન્ટ જોશે અને વગેરે વગેરે. તો કદાચ ફાઇલ હોય આપણે ડોક્યુમેન્ટની તો આખી પકડતી જવાની કે જે માગે દઈ દેવાનું, પછી ને વધારે બીજું કંઈ હોય નહીં. અને રહી વાત બીજી કે મેડિકલની, તો મેડિકલમાં કઈ રીતની પ્રોસેસ હોય, શું કરાવે શું ન કરાવે. તો મેડિકલમાં નોર્મલી જ બધું હોય કે જે આપણો નોકની પ્રોબ્લેમ છે, પગના નોક કે પછી હાથના, અને કોઈ મોટી બીમારી હોય કે જેમ કે કોઈકને જન્મજાત કદાચ નાક પર આમ ત્રાસી હોય કે વગેરે, તો એ લોકોને તો કદાચ પ્રોબ્લેમ પડી શકે, પણ વધારે પડતો નોક હોય તો વાંધો આવી શકે. અને કોઈ મોટી બીમારી હોય, હાડકું ભાંગેલું કે તૂટેલું, તો એ લોકો માટે મેડિકલમાં ગભરાવાની જરૂર છે. પણ બીજા લોકોને એટલી બધી જરૂર નથી કે એમને તમે પહેલાં જશો એટલે તમારે આંખ જોશે, જીભ જોશે, કાન જોશે અને હાથ પગના નોક બસ સીધે. અને પછી અંદર તમને પર્સનલી લઈ જશે અને બીજું કે એમાં લોહી અને પેશાબના રિપોર્ટ થશે, બીપી માપશે. અને એ નોર્મલ હોય તો ગભરાવાની જરૂર વધારે કાંઈ છે નહીં. કે નખ પગ કાપીને જવાના, દાંત સાફ કરાવવાની જરૂર નથી. જેમ કે કોઈક માવા ખાતો હોય કે કંઈક મિરાજ કે એવું કંઈક વ્યસન હોય અને દાંતમાં ડાઘા હોય તો એ લોકોને સાફ કરાવવાની જરૂર છે, બાકી બીજાને નથી. અને એ વધારે પડતા ડાઘ હોય તો અને થોડુંક આમ સ્માર્ટ બનીને જવાનું કે વાળ કપાવેલા અને એવું. અને ખાસ કરીને કે જેમને કોઈ મોટી મેડિકલ ટ્રીટમેન્ટ લીધી હોય કે કોઈને કંઈક અંદરોની કોઈ ખામી હોય કે ઓપરેશન કરાવેલું હોય નાનું મોટું, તો એ લોકોના કદાચ રિકવરી આવી ગઈ તો વાંધો નથી. પણ જે ઉપર કદાચને બહારથી ટાંકા દેખાતા હોય વગેરે, તો એ પૂછીએ કે કઈ રીતની શું પ્રોબ્લેમ હતી તમને, અને એ પ્રમાણે એ કદાચને બીજું મેડિકલ કે બીજી પ્રોસેસ કરે તો એ કિસ્મત પર આધાર રાખે તમારો. કહેવાય કે જે લોકો તૈયારી કરતા હતા, દિલથી જે લોકોએ મહેનત કરી છે, તો એ લોકો માટે સારા જ સમાચાર છે કે એમને કોઈ વાંધો નહીં આવે. કેમ કે જે ડોક્યુમેન્ટમાં કાંઈ એટલું બધું ગોટાળો હોય નહીં. કોઈક હોય કદાચ ને બહાર રાજ્યના જે લોકો હોય અમુક કે યુપીના કે રાજસ્થાન, કે એ લોકો આપણા શું કહેવાય ગુજરાતમાં આવીને કે એ રીતે મતલબ એના ડોક્યુમેન્ટ બનાવીને પછી ભરતી થતા હોય તો એ લોકો કદાચ ને શું કહેવાય કે એના ડોક્યુમેન્ટ વધારે કરે. પણ બાકી આપણે જે લોકલ લોકો હોય છે અને ડોક્યુમેન્ટમાં કંઈ વાંધો ન હોય તો એને નોર્મલી બધું ઓકે જ છે. એટલે ડોક્યુમેન્ટ બાબતે કંઈ ગભરાવાની જરૂર છે નહીં. અને મેડિકલ બાબતે એટલી બધી કંઈ ગભરાવાની જરૂર છે નહીં. બધું નોર્મલી થશે. મસ્ત ખાઈ પીને જવાનું આરામથી અને શાંતિથી જે લોકો કહે એ પ્રમાણે કરવાનું. આ વિડીયોને એ લોકોને શેર કરજો જે લોકો મેડિકલ દેવા જવાના છે, ડોક્યુમેન્ટ જમા કરવા જવાના છે અને વારે વારે ગભરાયા કરે છે કે યાર શું થવાનું છે શું નહીં થવાનું. તો એ લોકોને વિડીયો મોકલી દો અને કદાચને કોઈ પર્સનલી કંઈક માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરજો. હું તમને શું કહેવાય કે મારા નંબરથી તમને કોલ કરીશ કે તમને જણાવી દઈશ બધી પ્રોસેસ કે કઈ રીતે સિસ્ટમ હોય છે. જય